તમારો પરિવાર કેટલો સંસ્કારી છે એની ખબર કેમ પડે? તમારી દીકરી જ્યાં જાય, યાદ રાખે, જ્યાં જાય એ ઘરને શોભાવે, ઘરને મંદિર જેવું કરી દે, અને ઘરના સદસ્યોને મુક્ત જેવા કરી દે, અને ઘરના સદસ્યોની અંદર કાંઈક થોડો ઘણો વિક્ષેપ હોય તો વિક્ષેપને પણ ટળાવી નાખે અને પ્રેમથી રહેવા માંડે, તો સમજો તમે તમારી દીકરીને પૂર્ણ સંસ્કાર આપ્યા છે. બહુ સાચું કહો, એજ્યુકેશન આપજો, શિક્ષણ આપજો, પણ માત્ર શિક્ષણ નહીં, શિક્ષણની સાથે સંસ્કાર આપજો. શિક્ષણ ઓછું આપ્યું છે ને તો એ જે ઘેરે જશે એ ઘરને હેરાન નહીં કરી નાખે. શિક્ષણ તમે ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ કરાવ્યા છે, કદાચ પીએચડી સુધી પહોંચાડી દે, પણ સંસ્કારનો છાંટો નહીં હોય તો જ્યાં જશે ને ઘરને ઉજળ કરી નાખશે, શમશાન જેવું કરી નાખશે, રાંધેલું પડ્યું રહે એ પોઝિશન નિર્માણ કરી દે. એટલે પરિવારમાં કેટલા સંસ્કારો છે, પરિવારમાં કેટલા સંસ્કારો છે, એ સંસ્કાર જણાવીને રહે નહીં. સસરે જાય તો પડી સંસ્કાર ભેળા ને ભેળા જાય. ઘણા બધા એવા ગામો છે કે સત્સંગીની દીકરી એ ગામમાં આવી હોય અને એ ગામમાં સત્સંગ કરાવે. યાદ રાખજો, સત્સંગ ક્યારે થાય ખબર? બીજાને સત્સંગ કરવો કે નાની વાત નથી. સત્સંગ ક્યારે થાય? માત્ર એ માળા ફેરવે એટલે ન થઈ જાય, માત્ર પૂજા કરેલા માટે ન થઈ જાય. એક એક અંગ એને જાળવવું પડે, એક એક અંગ એને જાળવવું પડે. તમે ખેતરમાં ખાલી વાવ્યા ન ઉગે, બધું ધ્યાન રાખવું પડે. આ વાવવા જાઓ, નાળ એટલું લાંબુ રાખો, અર્જુન એટલું લાંબુ નાડો, અને દોઢ વેચ દાણા ઊંડા જાય, ઉગે દાણા વાવ્યા ન ઉગે, ટૂંકો હાવ નાડી દો અને ઉપર દાણા એમને હાલ્યા જાય, અને મોળા બોળા કાંઈ ન બાંધ્યું હોય તો ઉગે ન ઉગે. એટલે બધું ખટકો રાખવો પડે, સેવું ન થાય, કરાળ ન થાય, બધું એક એક પાછળ દાંડવા બધું કરવું પડે. એમ બીજાને સત્સંગ ત્યારે અડે, એક એક એંગલ अनुसंधान, एक एक एंगल નું अनुसंधान રાખવું પડે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.